શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ હો બધા? તો આજે હે સન્ડે ને ઘણા ટાઈમ પછી તમારી સાથે વ્લોગ શેર કરું હું, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો। હવે અત્યારે તો પ્રોગ્રામ છે માતાજીએ જવાનો, તો અમે અત્યારે નીકળી ચૂક્યા અહીં માતાજીએ જવા માટે। તો બસ માતાજીના દર્શન કરી લીધા અને હવે જઈ ઘરે પહોંચી આવી અને અમે ખાધી મસ્ત મજાની માવા ગુલ્ફી, જેની રેસીપી મેં તમારી સાથે શેર કરી જ છે। જો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો। અને કુલદીપ અહીંયા કરે છે એમનું કામ અને ધ્રુવેશભાઈ તો થાકી રહ્યા હતા, તો એ સૂઈ ગયા અને પછી આવ્યો વરસાદ। કેવા આવે? અહીંયા ભાગ્યા કેમ આવે? તો મિત્રો, વરસાદમાં નાહી ધોઈને સાહેબ અત્યારે ચડ્યા મસ્તીએ, એના પપ્પાને આરામ કરવા દે એમ જ નથી। શું કરે હે? ડબ્બુ આવો ને, આવો આવો, એ આઈ આટા બંધ થઈ ગયા। ડબ્બા દે જાવ દો। તો હવે સાંજની ચાય પી અને અમે જઈએ વાડીએ। રવિવાર એટલે વાડીએ જવાનો દિવસ, બહુ મજા આવે વાડીએ જવાની। અને આજે માછલી પણ જોવા જઈશું। હવે વિડીયોમાં તો પ્રોપર સરખી તમને દેખાશે કે નહીં દેખાય, પણ ઘણી બધી માછલીઓ હોય મસ્ત મજાની ટાંકામાં। તો હું ઘણા ટાઈમ 15-20 દિવસ થઈ ગયા હતા વાડીએ નહોતી આવી, તો આજે વાડીએ અમે ગયા। ધ્રુવેશભાઈ અહીંયા રમે હે। ઉનાળો આવી ગયો હે અને કેરીઓ પણ મસ્ત મસ્ત થઈ હે, તો બસ વાડીએથી લીધી થોડીક મસ્ત મસ્ત કેરીઓ અને એનું આપણે બનાવશું ચટણી, શાક, ઘણી બધી વસ્તુ બનશે। તો રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરીશ ને જો કેટલી મસ્ત મસ્ત કેરી થઈ છે। એટલી મસ્ત કેરી છે ને એટલી જ મસ્ત એની સુગંધ છે। તો હવે ઉતારીએ આંબલી મસ્ત મજાની। તો કુલદીપ અહીંયા આંબલી ઉતારે અને ધ્રુવેશભાઈ એની પાછળ પાછળ ફરે હે રે।
આંબલી બતાવતા હતા પપ્પાને. પઈ એ પઈ બતાવતા ક્યાં હે બતાવતા. ઈ ની ઉમાં ઝાડમાં. તો બસ હવે જાય અહીં ઘરે અને સિઝન મુજબ આંબલી અને કેરી ખાવાની તો મજા જ કંઈક અલગ છે. તમે પણ જરૂરથી ખાજો સિઝનના ફ્રૂટ. હે ફ્રેન્ડ્સ, તો બસ હવે રાત પડી ગઈ, થોડું જાજુ કામ પણ થઈ ગયું. અત્યારે બને રસોઈ. રસોઈમાં બનાવતો બસ ઉઠ્યા મસ્ત મજાના. તમારી સાથે રેસીપી જરૂરથી શેર કરીશ પણ બીજા કોઈ વિડીયોમાં. તો બસ હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવો લાગ્યો વિડીયો જરૂર કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.